હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે આપણે બનાવીશું આલુ સેવ। આલુ સેવ બનાવવા માટે મેં 3 નંગ બટેટા લઈ લીધા છે। તેને બાફીને છાલ ઉતારીને લઈ લીધા છે। તો ચાલો એને ખમણી લઈએ। આવી ખમણીના મદદથી આપણે ખમણી નાખવાના, ગાંઠા ન રહીએ, કટકા કે એવું કંઈ ન રહી જાય એવી રીતે આપણે બધા જ બટેટા ખમણી લઈશું। તો આવી જ રીતે બધા બટેટા ખમણી લેવાના। તો એક કાથરેટમાં મેં બટેટાનો ખમણ કે અથવા કોઈ માવો ખમણીને તૈયાર કરીને લઈ લીધો છે। હવે એમાં હું 1 વાટકી ચણાનો લોટ ઉમેરીશ। એ બધો ચણાનો લોટ આપણે સારીને જ લેવાનો છે, જેથી કરીને ગાંઠા ન રહે। એની સામે મેં 3 ચમચી ચોખાનો લોટ લીધો છે। ચોખાનો લોટ હંમેશા લેવાનો જ, જેથી કરીને સેવ આપણી બનાવી ત્યારે ક્રિસ્પી થાય અને તેમાં તેલ પણ ન રહે। તો ચોખાનો લોટ અને ચણાનો લોટ બંને સારી લીધા છે। હવે એમાં આપણે ચાટ મસાલો ઉમેરીશું 1 ચમચી। 1 ચમચી ફુદીનાનો પાવડર ઉમેરીશું, તેથી એમાં ફ્લેવર સરસ આવે છે। 1 ચમચી કાળા મરીનો પાવડર ઉમેરીશું। 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું, ચટપટો ટેસ્ટ આવે એ માટે। તો આ બધું જ આપણે સારી લઈએ। હવે એમાં આપણે થોડુંક મીઠું ઉમેરી, ઓછું ઉમેરશું, ચાટ મસાલો હતો એટલે એમાં મીઠું હોય એ પ્રમાણમાં ઉમેરવાનું। એમાં આપણે 1 ચમચી હળદર ઉમેરીશું। 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું। આમાં આપણે પાણીનો ઉપયોગ જરાય પણ નથી કરવાનો। અત્યારે ચણાનો લોટ ઓછો નાખ્યો છે, જો જોશે તો આપણે થોડોક પાછો ઉમેરશું, કેમ કે આ લોટ કઠણ ન બાંધવાનો હોય, ઢીલો બાંધવાનો હોય, એટલે આપણે પાણી નથી ઉમેરવાનું પાછું। એટલે આપણે જોઈતા પ્રમાણમાં જ લીધો છે, વધારે જોહે લોટ તો આપણે લેશું। આમાં આપણે 2 ચમચી તેલ ઉમેરીશું મોણ માટે। હવે આપણે આ બધું મિક્સ કરી અને લોટ બાંધી લઈએ। આ બટેટાનો આપણે માવો હતો એમાં જ લોટ બાંધવાનો છે। કદાચ જરાક જરૂર પડે તો પાણી ઉમેરવાનું, નકર ઉમેરવાનું નહીં। એટલે આપણે જોઈતા પ્રમાણમાં લોટ લેવાનો ચણાનો। જો વધારે ઢીલું લાગે તો પાછો આપણે લોટ લઈ શકીએ। પાછું આમાં આપણે 1 ચમચી તેલ ઉમેરીશું, જેથી કરીને હાથે લોટ ચોટે નહીં। જો આટલો ઢીલો રાખવાનો છે, જેથી કરીને આપણે આસાનીથી સેવ પડી જાય। હવે આને આપણે 10 મિનિટ ઢાંકીને મૂકી દઈએ। સેવ બનાવવા માટે મેં અત્યારે આવો પિત્તળનો હંચો લઈ લીધો છે। કોઈ પણ મશીન બીજું હોય તો ચાલે। તો આપણે એને આવી રીતે આમ બધું જ તેલ લગાવી દઈશું, જેથી કરીને આપણો લોટ અંદર રહી ન જાય અને ચોટે નહીં। ચકરીને પણ તેલ લગાવી દઈશું। એવી રીતે ફિટ કરી તેલવાળો હાથ કરી આપણે મશીનમાં આવી રીતે
લઈ લેશું. આવી રીતે ઉપરનું ઢાંકણું પણ બંધ કરી દઈશું. તો આપણી સેવ બનાવવા માટે ગરમ થઈ ગયું છે તેલ, તો ચાલો બનાવી. તો આવી રીતે બધા જ ફીણ આપણા બેસી ગયા છે. તો હવે સેવ આપણે પલટાવી લઈએ. ગેસ હંમેશા મીડિયમ જ રાખવાનો. તો આપણી સેવ તરાઈને તૈયાર છે. તો આવી જ રીતે આપણે બધી સેવ બનાવી લઈ. બધી જ સેવ મેં બનાવીને તૈયાર કરી લીધી છે. આમાં ચાટ મસાલો અને આમચૂર પાવડર નાખ્યો છે એટલે સરસ ચટપટો સ્વાદ આવે છે અને ફુદીનાનો પણ સરસ સ્વાદ આવે છે. આવી જ રીતે તમે બાળકોને બનાવીને દેશો તો વારંવાર બાળકો માગવા લાગશે સેવ. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરી દેજો. હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મારા વિડીયો તમને નવા નવા મળતા રહે. તો ચાલો, એક વાટકી ચણાનો લોટ અને એક વાટકી આપણે બટેટાના માવામાંથી આટલી બધી સેવ બનાવી છે. જુઓ છે ને, એકદમ ક્રિસ્પી સરસ મજાની સેવ બનીને તૈયાર છે. આ સેવમાં ચટપટો એવો સ્વાદ, ફુદીનાની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો તમે પણ બનાવો.